કેમ કે તમે બધું જ કરીને થાક્યા છતાંય તમને કોઈ જાતનો આનંદ જીવનમાં સુખ દેખાયું નહીં. એટલે જિંદગીમાં વિચાર આવો તલાઈમ જઈને પડી જવું છે, ચોક જઈને કપાઈ જવું છે, દવા પી જવી છે, મરી જવું. એક વખત વિચાર આવો ને તો સમજી લો તમે કંટાળી ગયેલા છો. પણ ભલે તમે આવો કંટાળી ગયેલા હોય, પણ એક વખત કદાચ મારા વિશ્વાસે મારા શરણે તમારું જીવન સોંપી દેજો. જો કદાચ મરવાનો વિચાર આવા તો ગોળા હું રમ મારી મેરડી મટી જાઉં. ના આવા દો ગોળા, મરવાની તો વાત જુદી, વિચાર ના આવા દો આત્મહત્યા કરવાના. કદાચ તમારું મૃત્યુનો સમય લખ્યો હશે તો કદાચ બનશે, પણ વચ્ચે તમને ઘરો પાહો ખાવા ના દઉં એ મેરડી છે. અને મેં તો જેટલાને આવા આત્મહત્યા થતાં બચાવેલા છે, આવો મને માતાને ખબર છે. ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જ જઈશું માં, પણ મારા પારે આવ્યા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પડે ગમે તેટલા મારી ખુખાર મેળડી તું બેઠી.